વડોદરાના ગોત્રી વિસ્તારમાં સર્કલના નામને લઈને વિવાદ ઉભો થયો છે. બિલ્ડર્સ ગ્રુપ દ્વારા નીલાંબર સર્કલ અને સનસિટી સર્કલને નામ આપી દેવાતા વિવાદ થયો. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગાએ બિલ્ડર ગ્રુપ દ્વારા સર્કલના રાખેલા નામ બદલી નાખ્યા. કોર્પોરેટરે સર્કલના નામ લખેલા જૂના બોર્ડ હટાવી નવા બોર્ડ લગાવી દીધા. સનસિટી સર્કલનું નામ બદલી પારેશ્વર મહાદેવ સર્કલ કરી દેવાયું, તો નીલાંબર સર્કલનું નામ બદલીને લાલગુરુ સર્કલ કરી દેવાયું, જેને કોર્પોરેટરે બિલ્ડર ગ્રુપ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો. તો પરવાનગી વગર સર્કલને પોતાના નામ આપી દેતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન થતા કોર્પોરેટરે પોતે જ સર્કલના નામ બદલી નાખ્યા. વડોદરામાં બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત સામે આવી છે, જેમાં પરવાનગી વગર જ બિલ્ડરોએ પોતાના નામથી સર્કલોને નામ આપી દીધા છે. આ વાત વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગાએ પોતે આ સર્કલના નામ બદલીને લાલગુરુ સર્કલ કરી દેવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલ નીલાંબર ગ્રુપ દ્વારા પોતે પરવાનગી વગર જ કોર્પોરેશનની પરવાનગી વગર જ નીલાંબર સર્કલ નામ આપી દેવામાં આવ્યું. ત્યારબાદ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા દ્વારા આજ રોજ આ સર્કલનું નામ લાલગુરુ સર્કલ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ સીધી હોય એવું દેખાઈ રહ્યું છે. નીતિન ડોંગાએ આ સાથે ગોત્રી પારેશ્વર મહાદેવ સર્કલની વ્યક્તિ પણ ત્યાં પણ પારેશ્વર મહાદેવ નામ આપ્યું છે. નીતિનભાઈ, શું કહેશો નીલાંબર સર્કલ બાબતે બિલ્ડરોનું? જી, આ એક સ્પષ્ટ સમજાવવા માંગુ છું કોઈ પણ લોકોને કે કોર્પોરેશનની એક જે પ્રણાલી છે કે ભાઈ તમારે કોઈ સર્કલ બનાવવું હોય કે એનું નામ આપવું હોય તો તમારે પહેલા એસ્ટેટ કમિટીમાં જવું પડે, ત્યારબાદ એ સ્ટેન્ડિંગ કમિટીમાં જાય, સ્ટેન્ડિંગ કમિટી બાદ એ સામાન્ય સભાની મંજૂરીમાં જાય અને સામાન્ય સભા જ્યારે મંજૂર કરે ત્યારે જ તમે એનું નામકરણ કરી શકતા હો છો. પરંતુ આ બિલ્ડરોએ પોતાના ગ્રુપના નામનો સર્કલ બનાવી દીધા હતા, એટલા માટે અહીંયા તો લોકોની જે લાગણી અને માગણી હતી એને વાચા આપવાનું કામ હું કરી રહ્યો છું. શું લાગે છે તમને અધિકારીઓને બિલ્ડરની સાંઠગાંઠ હોઈ શકે? એ વિષય મારો નથી. બિલ્ડરની સાંઠગાંઠ હોય કે ના હોય, બિલ્ડરે મંજૂરી લીધી કે નહીં લીધી, આમાં મંજૂરી તો લીધી જ નથી, એટલે અધિકારીઓનો સાંઠગાંઠ હશે હું કે માનતો નથી. આપ એવું પણ કહી રહ્યા છો કે અગાઉ પણ એક સર્કલ જયારે કોઈને નામ આપવું હતું તો 10 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો, તો શું છે પ્રક્રિયા? બિલકુલ, મેં પહેલા બી કીધું જે પ્રક્રિયા છે એસ્ટેટ કમિટીથી સ્ટેન્ડિંગ કમિટીથી સામાન્ય સભા અને ત્યારબાદ એ મંજૂરી આપતા હોય છે. આ પ્રકારે તમે કેટલા સર્કલોના નામ બદલ્યા છે? મારા વોર્ડની અંદર 2 સર્કલ છે જેના ગ્રુપોએ નામ આપ્યા હતા. ગઈકાલે મેં જે સનસિટી ગ્રુપે એનું નામ આપી દીધેલું એનું મેં પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપ્યું છે, અને આજે નીલાંબર ગ્રુપે પોતાનું સર્કલ બનાવ્યું છે એનું નામ અમે લાલગુરુ સર્કલ આપ્યું છે. જોઈ શકાય છે સ્પષ્ટ તસવીરોમાં કે આજે નીતિનભાઈ ડોંગા દ્વારા જાતે જ આ સર્કલના નામ બદલીને લાલગુરુ સર્કલ કરી નાખવામાં આવ્યું છે અને સીધા આક્ષેપ છે કે પરવાનગી વગર જ આ બિલ્ડરોએ પોતાના પરવાનગી વગર જ પોતે પોતાના નામ આપી દીધેલા છે. હવે આ સર્કલના નામ બદલવાથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોવું રહ્યું કે આગળ કોર્પોરેશન દ્વારા શું પ્રક્રિયા કરવામાં આવે છે. કેમેરામેન કિશોર સિરકરે સાથે પ્રજેશ શાહ, વીટીવી ન્યૂઝ, વડોદરા.